બળદેવનાથ ગિરિબાપુની અટકાયત પણ થઈ ગઈ, જામીન પણ મળી ગયા અને આ તમામ વાતોની વચ્ચે હવે સવાલ એક જ છે કે ચૌધરી સમાજ જે ગાંધીનગર સુધી રેલી કરવાનો હતો એ રેલી થશે કે નહીં। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલનો આખો દિવસ એ ક્યાંક ને ક્યાંક બતાવે છે કે તમે જો કોઈ વિરોધ કરશો, તમે જો કોઈ બાબતને લઈને અવાજ ઉઠાવશો તો પછી તંત્રએ પણ તમારું સાંભળવું પડશે। આવું જ કંઈક થયું બનાસકાંઠામાં કે જ્યાં ચૌધરી સમાજ જે છેલ્લા કેટલાય સમયથી અવાજ ઉઠાવી રહ્યો હતો કે બળદેવનાથ ગિરી બાપુ એમની ધરપકડ કરવામાં આવે અને આખરે ધરપકડ થઈ પણ ખરા। એ વાત અલગ છે કે પછી એમને જામીન પણ મળી ગયા, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે 11 તારીખે ગાંધીનગરમાં જે ચૌધરી સમાજ રેલી નીકાળવાનો હતો એ રેલી હવે નીકળશે કે નહીં। આ તમામ બાબતોને લઈને સમાજના આગેવાનો અજમલભાઈ ચૌધરી કે જેમને મારવામાં આવ્યો હતો, જેમનો વિડીયો વાયરલ થયો હતો, એમના ત્યાં પહોંચ્યા હતા અને સમાજના આગેવાનો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। સમાજનું પરિવર્તન, સમાજની અંદર નવા વિચારો, સમાજની અંદર નવી વાતો કે સમાજની અંદર નવી દિશા જો કોઈ આપણને આપી શકશે તો એ મહિલા શક્તિ આપી શકશે અને બીજું આપી શકશે યુવા શક્તિ। અને એવી શક્તિઓ પૈકી એક શક્તિ એટલે આ મહિલા શક્તિ તરીકે જ્યારે બેન હાજર થયા છે, ઉપસ્થિત થયા છે, ત્યારે મને એવું લાગે છે કે હેમાભાઈ અને બે પછી આપણે વિરામ તરફ આગળ વધીશું। તો મને ખેતાભાઈને વિનંતી કરું કે 2 મિનિટ અમને બધાને સંબોધો। મને ખેતાભાઈ બેન અમારી આદર્શ વિદ્યા સંકુલ જે છે એના પૂર્વ પ્રમુખ છે। એમના અમારે ત્યાં સ્વર્ગસ્થ હેમરાજભાઈ સાહેબ થઈ ગયા। હેમરાજભાઈ સાહેબ અમારી આદર્શ વિદ્યાલયના આદ્ય સ્થાપક હતા અને હેમરાજભાઈ સમાજમાં એ વખતમાં જે કન્યાઓ હતા એમાં જેમણે ખૂબ પ્રમાણિકતાથી, નિષ્ઠાથી અને ખમીરતાથી કુમારી સાથે જે આગેવાની કરી એ આગેવાની વાળા પરિવારમાંથી મુરબ્બી ખેતાભાઈ સાહેબ આવે છે। ખેતાભાઈને વિનંતી કરી કે આપણને 2 મિનિટ ઉદ્બોધન કરશે। મને ખેતાભાઈ બોલો અર્બુદા માતની જય। આજે દાદર ગામે આપણે બધા જાણીએ છીએ કે જે દુર્ઘટના બની અને એ દુર્ઘટનામાં બધા દુઃખના ભાગીદાર થયા છીએ અને એમને સાંત્વના આપવા આપણે આજે મળ્યા છીએ। એ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા માતૃતુલ્ય બેન રમીલાબેન દેસાઈ, પૂર્વ ધારાસભ્ય, ખરેખર કેટલા સમયથી ચિંતા કરે છે અને આટલું અંતર હોવા છતાં એમણે એક ક્ષણનો પણ વિચાર ન કર્યો અને આપણને મળવા આવ્યા। આપણો ઉત્સાહ તો સતત ટકાયો હતો, પણ સરકારમાં ધારદાર રજૂઆત કરી। આપણા ઘણા માણસો ઘણા છે આપણી જોડે, પણ દુઃખના ભાગીદાર થવું ને એ બહુ મોટી વાત છે। તો એ રમીલાબેન દેસાઈ આપણે ખૂબ આત્મબળ પૂરું પાડ્યું આજે। અને એમાં વિચાર કરીએ કે આખો જે સમગ્ર ગુજરાત ચૌધરી સમાજ દુઃખી હતો, બીજા સમાજો પણ દુઃખી હતા કે આ ઘટના ન બનવી જોઈએ અને આ ઘટના બની બધાને દુઃખ હતું। પણ જો આ વાતને આપણે ધ્યાન પર ના લઈએ, આપણે બધી જગ્યાએ વિસ્તરેલા હોય, સમાજ ઉપર ક્યારેક દુઃખ આવતું હોય, દરેક દિવસોમાં દુઃખ ના આવતું હોય, પણ ક્યારેક સમયે દુઃખ આવતું હોય। નાગરિક તરીકે, સમાજના અગ્રણી તરીકે, સમાજના બાળક તરીકે, સમાજના યુવાન તરીકે આપણી ફરજ આવે છે અને ફરજના ભાગરૂપે ખરેખર હેમાભાઈ કે ધન્યવાદ દેવાય કે જેમને આ વાત ખૂબ ઉજાગર કરી। હેમાભાઈને સાથે જો આ માણસો આવી ઘટના, જે ઘટના કહેવાય ને કેમ આપણે ધ્રુજારી લાવે, એ ઘટનાને આપણે ઉજાગર કરી અને આપણા એ પરિવારનું દુઃખ હોય, એ સમાજનું દુઃખ છે। છતાં ઘણા એવા માણસો છે કે જેમણે કીધું કે આ બહારના માણસો છે। મને ખૂબ દુઃખ થયું કે સમાજ, આપણે વિશ્વ આદરા ધર્મ, અખિલ આદરા શબ્દ વાપરીએ છીએ અને બહારના કહીશું તો આપણી કેટલી બધી પેલી છે, સમજવા જેવી બાબત છે। આપણે શું કરી શકીશું? દરેક ક્ષેત્રોમાં આપણે બેઠા છીએ અને જો એકબીજાને મદદ નહીં કરીએ તો ક્યારે કરીએ છીએ?
સમાજનું કામ કરવાનો મોકો ક્યારેક મળતો હોય છે. પછી દુઃખ હોય કે સુખ હોય કે નાની મોટી વાત હોય, જેમાં આપણે ઘરે બેસી રહીએ, સમાજ જોડે ન જઈએ તો ખરેખર આપણે પાપના ભાગીદાર છીએ. તો આવું મોટું કામ દુઃખના ભાગીદાર થયા. અને દરેકને અજમલભાઈની જે ઘટના જે બની અને એમાં ન્યાય, ખરેખર ન્યાય ના મળે. જો આ વાત ઉજાગર ના કરી હોત તો 100% આપણને ન્યાય ના મળે. પણ બધાનો એવો સહયોગ, મા અર્બુદાની એવી કૃપા કે જેથી કરીને આપણે જે ધાર્યું હતું એ પરિણામ મળ્યું. એમાં સરકારશ્રીએ પણ ટેકો કર્યો. એમણે પણ ધ્યાન રાખ્યું કે ચૌધરી સમાજ એક શાંતિપ્રિય સમાજ છે. એનું દુઃખ હળવું કરવું હોય તો આપણે શું મદદ કરી શકીએ, એવો અવાજ ઉઠાયો. અને એવો અવાજ ઉઠાયો કે એમાં એ સત્ય જ હતું. સત્યનો હંમેશા વિજય થાય અને એ આપણે વિજય થયો. અને આપણને આ વાતનો આજે આપણને એકદમ અહેસાસ થયો કે ખરેખર આપણને ન્યાય મળ્યો છે. ભલે ન્યાય પ્રક્રિયા બાકી છે, ન્યાય પ્રક્રિયા બાકી છે. મને ખબર છે કે એમણે રાત દિવસ મહેનત કરી છે. રાત દિવસ મહેનત. કાલે છેલ્લે મેં ડીએસપી સાહેબ જોડે બેઠેલા. હવે ડીએસપી એટલે જિલ્લા કક્ષાનો પોલીસ વડા અધિકારી આપણી જોડે 3.5 કલાક મીટિંગ કરે. અને 3.5 કલાક મીટિંગ કરી અને આપણે આખી સત્ય હકીકત આપણે એમને કીધી કે અમે સત્યના આગ્રહી છીએ. તમે એના પુરાવા અમારી જોડે છે અને અમને ન્યાય મળવો પડે, આ વસ્તુ મળવી પડે. એમણે બધું અર્થઘટન કરી અને ભલે બીજી બધી વાતો થાય, આપણને ન્યાય ચોક્કસ મળ્યો છે. અને હજુ પણ આ ન્યાય પ્રક્રિયા આપણે ન્યાય કોર્ટ ઉપર આપણને વિશ્વાસ છે. અને એની કાનૂની લડત આપણે સાથે રાખીને લડશું અને ચોક્કસ આપણને આ 100% આનું પરિણામ મળશે. અને એની સાથે અમે સંકળાયેલા છીએ એટલે આ વાતની અમને ખબર છે. અને દુઃખ સહન કરવાની ભગવાન મા અર્બુદા શક્તિ આપે એક પ્રાર્થના. તમે અહીંયા ચૌધરી સમાજના આગેવાનોને સાંભળ્યા અને વાત અહીંયા સ્પષ્ટ છે કે હવે જે રેલી નીકાળવાની હતી એ રેલી હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે. તમામ કાર્યક્રમો સ્થગિત રાખવામાં આવ્યા છે અને આગામી સમયમાં હવે જે કાયદાકીય લડાઈ હશે એ રીતે કાયદાકીય લડત ચૌધરી સમાજ દ્વારા લડવામાં આવશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.